પાણી આપણે કેટલું પીવું જોઈએ? 3 કલાક 4 કલાક સુધી કે જ્યાં સુધી પેશાબ સફેદ કલર એકદમ ટ્રાન્સપેરન્ટ આવે ત્યાં સુધી પાણી વધારે પીવાનું. સો આ સવાલનો પહેલા ડિસ્ક્લેમર આપી દઉં કે આ સવાલનો જવાબ જે છે ને એ જેને હૃદયની તકલીફ હોય, જેને લીવરનો પ્રોબ્લેમ હોય, જેને કિડનીનો ઇસ્યુ હોય અને જેને સોડિયમનો ઇસ્યુ હોય એને આ જવાબ સાંભળવો જ નહીં. હવે ઇમ્પોર્ટન્ટ શું છે, પાણી છે ને એ મારું બોડી નક્કી કરે, એનો બાંધો નક્કી કરે, બરાબર, આજુબાજુનું એન્વાયરમેન્ટ નક્કી કરે અને મારી એક્ટિવિટી નક્કી કરે. હું અત્યારે શાંતિથી બેઠો છું, સૂતો છું, કે હું ચાલી રહ્યો છું, કે હું સીડીઓ ચડી રહ્યો છું, કે હું ક્રિકેટ રમી રહ્યો છું, કે ગરબા રમી રહ્યો છું. સો આ બધું મારું બોડી નક્કી કરે, રાઈટ? સો ઇન્ફોડેમિક્સનો જમાનો એટલે તમે કીધું એ પ્રમાણે 8 ગ્લાસ પીવો, 4 લીટર પીવો, 3 લીટર પીવો, ના. મારું બોડી તમને ઇન્ડિકેશન આપે. એટલે મારું એમાં એક ગોલ્ડન ગાઈડલાઇન છે બધા માટે કે મારું પેશાબ મને કહે કે મારે કેટલું પાણી પીવાનું. અચ્છા, રાઈટ? કેમ કે હું જેટલું પાણી પીવું છું એમાંથી 40% થી 50% મારા પેશાબ તરફ જઈને નીકળે. એટલે એનું કલર નક્કી કરે. તમે જ્યારે યુરિન કરવા જાઓ ત્યારે કલર ચેક કરો. અચ્છા, જો એ પીળો હોય, ઘાટો પીળો, એનો મતલબ કે મેં પાણી ઓછું પીધું છે. તો મારે નેક્સ્ટ 3 કલાક 4 કલાક સુધી કે જ્યાં સુધી પેશાબ સફેદ કલર એકદમ ટ્રાન્સપેરન્ટ ના આવે ત્યાં સુધી પાણી વધારે પીવાનું. બરાબર. મારું પેશાબ જો એકદમ ક્લિયર હોય દેટ મીન્સ કે મારું વોટર ઇન્ટેક બરોબર છે. બરાબર. આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કેમ કે ઋતુ પ્રમાણે મારી બોડી ચેન્જ થઈ જાય છે. મને ગરમીમાં તરસ વધારે લાગે, મને ઠંડીમાં તરસ ઓછી લાગે, મેં કામ નથી કર્યું મને તરસ ઓછી લાગશે. બરાબર. સો ઇમ્પોર્ટન્ટ મેસેજ મારા દર્શક મિત્રો માટે એ છે કે આ 3 લીટર 4 લીટર 5 લીટરના ચક્કરમાં પડશો જ નહીં. તમારા બોડીને નક્કી કરવા દો કેટલું પાણી છે. પણ તમારું બોડીએ નક્કી કર્યું તમે તો બી ના પીવો તો પછી રોગનું ઘર થાય. સો પાણી કેટલું પીવું ને આ લીટર્સમાં નથી થતું, ગ્લાસમાં નથી થતું. તમારું બોડી કે ને ત્યારે પાણી પીવું જોઈએ તમારે.